તો એક મહત્વના સમાચાર વચ્ચે મળી રહ્યા છે તે આપને પહેલા જણાવી દઈએ તો જે સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ કે અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને ભારત લાવવામાં આવશે। તો અંડરવર્લ્ડ ડોનને લઈને મહત્વના સમાચાર દક્ષિણ આફ્રિકાના સેનેગલમાંથી તેને ધરપકડ તેની કરાઈ છે અને હવે ભારત લાવવાની કવાયત કરવામાં આવશે। રવિ પૂજારી જેની ધરપકડમાં ગુજરાત પોલીસની મહત્વની ભૂમિકા છે। એટીએસના હિમાંશુ શુક્લાએ આ સમગ્ર માહિતી આપી છે। તો રવિ પૂજારી જે અવારનવાર ધમકીઓ આપતો હોય છે તેના ધમકી ભર્યા ફોન લોકોને ડરાવતા હોય છે અને આખરે હવે રવિ પૂજારી જેની ધરપકડ થઈ છે અને હવે તેને લાવવામાં આવશે ભારત। દક્ષિણ આફ્રિકામાં તેની ધરપકડ કરાઈ છે। ઉદય રંજન માહિતી સાથે લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે। ઉદય, જે રીતે રવિ પૂજારી એક એવું નામ કે જેના ફોન કોલથી લોકો ડરતા હોય છે અને આખરે તેની ધરપકડ, શું વધુ માહિતી? જે વાત કરવામાં આવે નુપુર, તો ગુજરાતની અંદર અલગ અલગ સ્થળો ઉપર 30 થી પણ વધારે ગુનાઓ એના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે અને તમામ ગુનાઓ જે છે એ ખંડણી માંગવાના ગુના છે અને તમામ ગુનાઓની અંદર જે છે રકમ જે થવા પામે છે ખૂબ જ મોટી, એટલે કે કરોડો રૂપિયાની રકમ થવા પામે છે। જો વાત કરવામાં આવે અમદાવાદના આસપાસના વિસ્તાર કે શહેરની, તો અમદાવાદની અંદર 5 થી 6 લોકો પાસે એને ખંડણી માંગી હતી અને સૂત્રોની જો વાત માનીએ તો એ ખંડણી એમણે ચૂકવી પણ દીધી હતી। જ્યારે પાલડીના 2 બિલ્ડર પણનો સમાવેશ એમાં થઈ રહ્યો છે, એક રાજકીય નેતા જે છે એનો સમાવેશ થઈ રહ્યો છે અને એક જે સંસ્થાના ચેરમેન છે એમનો પણ સમાવેશ થઈ રહ્યો છે। આ સહિત ખેડાના એક બિલ્ડર છે એની પાસેથી પણ ખંડણી માંગી હતી। આ તમામ ફરિયાદો જે ગુજરાતની અંદર અલગ અલગ નોંધાયેલી હતી તેની તપાસ જે છે એ અડધી ફરિયાદોની તપાસ અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને અડધી ફરિયાદો જે છે એની તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે। ઘણા સમયથી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ આ આરોપીઓને ઝડપવા માટે અથવા તો આરોપીનું ઇનપુટ ભેગું કરવા માટેથી મથી રહી હતી। તેમાં જ તે એટીએસના એસપી હિમાંશુ શુક્લા જે છે એમને આખી એક હિન્ટ મળી હતી અને હિન્ટ જે છે કેન્દ્રીય એજન્સીઓ સાથે એણે શેર કરી હતી, જેના આધારે તે આખું ઇનપુટ ક્રિએટ થયું અને રવિ પૂજારી આખરે ક્યાં છે એ માલુમ થયું હતું અને એ આધારે તે આફ્રિકામાંથી એને કેન્દ્રીય એજન્સીઓ ઝડપી લાવી છે। ત્યારે મહત્વની વસ્તુ એ બની રહી છે કે રવિ પૂજારી જે છે એ ઇન્ટરનેટના માધ્યમથી જ તે ફોન કરતો હતો, ક્યારે પણ એને સાદા ફોનનો ઉપયોગ નથી કર્યો અને ઇન્ટરનેટના જે માધ્યમથી ફોનનો ઉપયોગ કરતો હતો તેમાં આઈપી લોક જે હોય છે ઇન્ટરનેટના એ અવારનવાર બદલતો રહેતો હતો, એટલે કે ક્યારેક એ ઓસ્ટ્રેલિયા કન્ટ્રી દેખાડતું હોય તો ક્યારેક પાકિસ્તાન અથવા તો ક્યારેક દુબઈ પણ દેખાડતું હોય। તો આ બધી તમામ બાબતો વચ્ચે જ્યારે એને ટ્રેક કરવાનો હોય તો ખૂબ જ મુશ્કેલ કામ હતું અને એટીએસના એસપી હિમાંશુ શુક્લા જે છે છેલ્લા ઘણા સમયથી રવિ પૂજારી પાછળ કામે લાગેલા હતા અને અંતેની મહેનત જે છે એ ફળી છે આ કેસની અંદર અત્યારે। બિલકુલ ઉદય, 15 વર્ષથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી અને આખરે તે ઝડપાયો છે। ભારત ક્યારે લાવવામાં આવશે, શું પ્રક્રિયા રહેશે તેની? અત્યારે જે વિદેશની અંદર જે ઝડપાયેલો છે તેને લઈને હવે આખી એક કાયદાકીય પ્રક્રિયા જે છે બંને દેશ વચ્ચેની અત્યારે ચાલી રહી છે અને ટૂંક સમયની અંદર તેને ભારત લાવવામાં આવી દેશે। બની શકે છે કે સવારે જે પ્રમાણે પોલીસ સૂત્રો સાથે વાતચીત થઈ એમણે એવું જણાવ્યું હતું કે વહેલી તકે એને ભારત લાવવામાં આવશે અથવા તો અત્યારે આવી પણ ગયો હોય, કારણ કે સવારની ગઈકાલની જે વાત છે, ગઈકાલે એને ઝડપવામાં આવ્યો ત્યારબાદ આખી કાયદાકીય જે પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય બંને દેશો વચ્ચેની, એ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે એને લાવવામાં આવશે। જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈની અંદર પણ એને વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે, તો અત્યારે કઈ એજન્સીને એને કબજો સોંપવો એ અત્યારે કેન્દ્ર એજન્સીઓ નક્કી કરી રહી છે। ગુજરાતની અંદર જે પ્રમાણે એના ગુના દાખલ થયેલા છે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ પણ જે છે રવિ પૂજારીની ટૂંક સમયની અંદર જ્યારે ભારત લાવવામાં આવશે, રિમાન્ડ મેળવાશે અને જ્યારે રિમાન્ડ ઉપર હશે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસના અધિકારીઓ પણ એની પૂછપરછ કરશે, એની તપાસ હાથ ધરશે, કારણ કે જે પ્રમાણે ગુજરાતની અંદર પણ એને ગુનાખોરી આદરેલી છે, ઘણા બિલ્ડરો પાસેથી એને પૈસા પડાવી લીધેલા છે, તો આ પૈસા કોની પાસેથી લીધા હતા અને ઘણા એવા પણ ફરિયાદીઓ છે કે ડરના કારણે ફરિયાદ હજી સુધી નથી નોંધાવી, તો ગુજરાતમાં અન્ય પણ ફરિયાદો નવી નોંધાઈ શકે છે આ કેસની અંદર। બિલકુલ ઉદય, અને જો આરોપીની વાત કરવામાં આવે રવિ પૂજારી એક એવું નામ કે જે સૌ કોઈ જાણે છે અને કઈ રીતે તે લોકોને ધમકાવતો હતો તે વિશે પણ દર્શકોને માહિતી આપીએ કે કેટલા ગુના તેના નામે નોંધાયેલા છે અને કયા પ્રકારના ગુના છે? જી, એના વિરુદ્ધ ગુનાઓની જો નામાવલીની વાત કરવામાં આવે તો ગુજરાતના અલગ અલગ વિસ્તાર, સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત અને આ તરફના તમામ એરિયાઓની અંદર એની વિરુદ્ધ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। તમામ ગુનાઓની જો વાત કરવામાં આવે તો ખંડણી માંગવી અને ધમકી આપી અને જાનથી મારી નાખવાની ધમકી સુધીની એને વાત કરેલી છે અને પૈસા જે પડાવેલા છે એ ખૂબ જ મોટી રકમ થવા પામે છે। આ કેસ જે છે અત્યારે તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી અને એટીએસ પણ કરી રહી હતી અને એટીએસે પણ આખી ઇનપુટ જે ક્રિએટ કરવા માટેના પ્રયત્ન હાથ ધર્યા હતા, તેની અંદર સફળતા મળી છે। રવિ પૂજારી છોટા રાજન ગેંગનો એક સમયે સાગરીત હતો, ત્યારબાદ એને આખી અલગ ગેંગ ઊભી કરી હતી અને ત્યારબાદ વિદેશમાં જે આખી ઓપરેટ કરતો હતો, અનેક વખત એના ફોટાઓ જે છે એ મળી રહ્યા છે, પરંતુ અત્યારે ઝી 24 કલાકની સ્ક્રીન ઉપર જે ફોટો દેખાઈ રહ્યો છે એ એક્સક્લુઝિવ ફોટો છે અને થોડા સમય પહેલાનો જ આ ફોટો છે કે આપ જોઈ શકો છો કે જે રીતે રવિ પૂજારી અત્યારે કેવો દેખાઈ રહ્યો છે, જ્યારે ધરપકડ થઈ એના થોડા સમય પહેલાનો જ આ ફોટો, એટલે કે થોડા દિવસો પહેલાનો જ આ ફોટો છે જે અત્યારે ઝી 24 કલાક પાસે મળી આવ્યો છે। નુપુર।
બિલકુલ, અને જે રીતે તે ફાયરિંગ પણ કરાવતો હતો લોકો પર તેવી પણ એક માહિતી છે. જાનથી મારી નાખવાની કોશિશ પણ તેણે કરી છે ઘણા લોકોને. તે વિશે શું માહિતી, કયા કયા ગુનાઓ, અને ખાસ કરીને જેમ આપે કહ્યું કે મુંબઈમાં પણ અનેક ગુનાઓ તેના નામે નોંધાયેલા છે, તે વિશે પણ જણાવશો. જી નુપુર, જો વાત કરવામાં આવે તો રવિ પૂજારી જે પ્રમાણે વિદેશ ઘણા છેલ્લા સમયથી ફરાર થયો હતો, અહીંયા ગુનાખોરી કર્યા બાદ ફરાર થયો હતો, ત્યારબાદ એની ગેંગને જે છે એ ગુજરાત અને ભારતની અંદર અલગ અલગ એરિયામાં એક્ટિવ પણ રાખેલી હતી. અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે છે કે શ્રીલંકન પાસપોર્ટ એની પાસે હોવાનું પોલીસ તપાસ અને પોલીસને મળી આવ્યો છે. તો હવે જે રવિ પૂજારીને લાવવાની જે આખી વાત છે એ ઓછામાં ઓછો એકાદ અઠવાડિયાનો સમય થઈ જશે, અને એક અઠવાડિયા બાદ જે છે રવિ પૂજારી અહીંયા ભારતની અંદર આવી શકે છે, અને ત્યારબાદ એની ભારત પોલીસ કે ગુજરાત પોલીસ કે અન્ય એજન્સીઓ જે છે એની પૂછપરછ કરી શકે છે. ત્યારે હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આખરે શ્રીલંકન પાસપોર્ટ એની પાસે ક્યાંથી આવ્યો, આ સિવાય અન્ય કોઈ પાસપોર્ટ એની પાસે છે કે નહીં. આ તમામ બાબતો પર હવે ઝીણવટપૂર્વક તપાસ જે કરવામાં આવશે કેન્દ્ર એજન્સી દ્વારા. બિલકુલ, અને આ સાથે જો હવે રવિ પૂજારીની ધરપકડ થઈ ગઈ છે તો બની શકે કે અંડરવર્લ્ડના અન્ય જે મોટા નામો છે એમના સુધી પણ પહોંચવું સરળ થઈ શકે આ ધરપકડ બાદ. જરૂરથી રવિ પૂજારીની આખી ગેંગ જે છે આખી એક વ્યક્તિગત પોતાની એક ગેંગ આખી ઓપરેટ કરતો હતો, અને એ ગેંગનો એક જ માત્ર એક આકા હતો, અને એના ઇશારત આખી આ ગેંગ જે છે ભારતની અંદર કામ કરતી હતી. કદાચ જો વાત કરવામાં આવે તો 2 વર્ષ પહેલા રવિ પૂજારીની ગેંગે મુંબઈના અંદર પણ એક બિલ્ડર ઉપર ફાયરિંગ કર્યું હતું અને ખંડણી માંગેલી હતી. તો આખરે ટેલિફોનિકના માધ્યમથી જ તે અહીંયા સુધી સંકળાયેલો હતો, અને માત્ર ને માત્ર ઇન્ટરનેટ કોલનો જ તે ઉપયોગ કરી રહ્યો હતો. જે પ્રમાણે ફિલ્મી સ્ટાઇલ અથવા તો ફિલ્મી ઢબે જે છે એ આખું ઓપરેશન પાર પાડતો હતો. તાજેતરમાં જ તે જે પ્રમાણે માહિતી મળી રહી છે પ્રમાણે કે ગુજરાતની અંદરના જે અમુક બિલ્ડરો અને રાજકારણીય નેતા જે હતા એને પણ એક ધમકી આપેલી હતી, અને એને પૈસા પણ ચૂકવી દીધાની વાત જે છે અત્યાર સુધી સામે આવી ચૂકી છે. આ તમામ કેસોની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે, અને આ સિવાય અન્ય કોને કોને પૈસા એને આપેલા હતા, કોની પાસેથી પૈસા પડાવ્યા હતા, કોને કોને ધમકી આપી હતી, તમામ બાબતો ઉપરથી પડદો જે છે પોલીસ નજીકના સમયના અંદર ઉચકશે. વાત કરવામાં આવે તો રવિ પૂજારી સાથે જેટલા પણ સંકળાયેલા વ્યક્તિઓ જે છે અથવા તો અન્ય જે ગેંગસ્ટાર જે છે એ વિદેશમાં છુપાયેલા છે, તો એ તમામ બાબતોની માહિતી જે છે રવિ પૂજારી પાસેથી મળી શકે છે ચોક્કસથી. બિલકુલ ઉદય, આભાર સમગ્ર માહિતી માટે. તો રવિ પૂજારીની ધરપકડ થઈ ગઈ છે, તો દક્ષિણ આફ્રિકાથી તેની ધરપકડ કરવામાં આવી છે, અને હવે તેને ઝડપથી ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહત્વના સમાચાર જે મળી રહ્યા છે, રવિ પૂજારી અંડરવર્લ્ડ ડોન જેની ધરપકડના સમાચાર. અને સમાચારો પર નજર કરીશું.